ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારે ચહલપહલ વચ્ચે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરી પોતપોતાની જીતના દાવા કર્યા હતા। ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજે ઉમેદવારી નોંધવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી। ભાજપ દ્વારા ગતરોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ તેમની પેનલના સાથી સભ્યો જિગીસા પટેલ, પ્રજ્ઞેશ પટેલ અને લક્ષાબેન વસાવા સાથે વોર્ડ નંબર 4 માંથી ઉમેદવારી નોંધાવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ફરીથી અમને તક આપી છે, એ તકનો અમે સદુપયોગ કરીશું અને ભરૂચમાં વિકાસ એ વધુ પડતા વેગવંતો બને તેના માટેનો પ્રયત્ન કરીશું। આ વખતે જો તમે ચૂંટાઈને આવશો તો તમારું પહેલું કામ કયું હશે? ભરૂચના મુખ્ય રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થાનો સુરક્ષિત થાય તેના માટેની અમારી પહેલી પ્રાયોરિટી રહેશે। તમારા વોર્ડમાંથી 2 નવા સભ્યોને પણ ટિકિટ ઉમેદવારી કરવાની તક મળી। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ઉમેદવાર નવો નથી હોતો, કારણ કે એ રોજેરોજ કામમાં હોય છે, એટલે અનુભવના બેઝ પર જ હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 4 માંથી પૂર્વ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને જિગીસા પટેલ 2 જૂના સભ્યોને ભાજપે રિપીટ કર્યા છે। તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીઓએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ઉમેદવારીના અંતિમ દિવસે ભીડ અને સંભવિત ગડબડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી। પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને જે ટિકિટ આપી છે એ બદલ અમે જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ તેમજ સમગ્ર જિલ્લાની ટીમ, પ્રદેશ મોવડી મંડળનો સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। પ્રજાએ પણ અમને જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ અમે પ્રજાના પણ આભારી છીએ। અમે પ્રજાના સર્વ પ્રશ્નોનું નિરાકરણ લાવીશું અને આવનારા સમયમાં પ્રજાના જે પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવીશું અને ભરૂચના વિકાસને વેગવંતો બનાવવામાં અમે હર હંમેશ કાર્યશીલ રહીશું। આજે અહીં તમામ વોર્ડના 1 થી 11 વોર્ડના ભાજપના તમામ જે દાવેદાર ઉમેદવારો છે એ બધા અહીંયા ફોર્મ ભરવા માટે ઉપસ્થિત થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આવનારી 26 એપ્રિલની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીઓમાં લાગી ગયા છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે। વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી પત્ર ભર્યું છે। મારી સાથે રાબિયાબેન દાઉદભાઈ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે। જનતાના જે પ્રશ્નો છે વણ ઉકેલ્યા છે। 30 વર્ષના શાસનમાં, શાસન તો ના કહેવાય, કુશાસન જ કહેવાય કે દર 2 મહિને રોડ પર ખાડા પડી જાય, એના પર લીપાપોતી થાય, ફરીથી રોડ સરફેસિંગ થાય અને એ બધી મલાઈ કોના ખિસ્સામાં જાય છે એ આપ સૌને ખબર છે। એને રોકવા માટે અમે તત્પર છીએ અને સુખાકારી કઈ રીતે ભરૂચની શહેરની જનતાને વધારે મળે, એમની જે ટેક્સના પૈસા છે એ પૈસાનું પૂરેપૂરું વળતર મળે, એના માટે અમે તનતોડ પ્રયત્ન કરીશું અને 100% અમે સત્તામાં આવીશું તો જે પાછલા એમના જે કુકર્મો છે એના પર જે યોગ્ય કાર્યવાહી કરવાની થશે તે અમે કરવાનો ટ્રાય કરીશું। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.